डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। स्वाध्यायः परमं तपः। Welcome students and greetings from Dr. Baba Saheb Ambedkar Open University Economics Department. સેકન્ડ યર BA ના અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આપણે જે સેકન્ડ યરનો અભ્યાસ કરીએ છીએ એમાં તમારું જે ઇકોનોમિક્સ છે એ કહેવાય છે રિજનલ ઇકોનોમિક્સ, એટલે કે પ્રાદેશિક અર્થશાસ્ત્ર, અર્થતંત્ર. હવે પ્રાદેશિક અર્થતંત્ર એનો શા માટે અભ્યાસ આપણે અલગથી કરીએ છીએ એ બધું આપણે જોયું. તમારો જે પ્રદેશ છે, તમે જે પ્રદેશમાં રહેવાસ કરો છો, તમારો એટલે આપણો બધાનો, એ પ્રદેશને ઓળખવું જરૂરી બને. પણ ધારો કે તમે લોકો અભ્યાસના કારણે અથવા તો વ્યવસાયના કારણે કોઈ બીજા પ્રદેશમાં મૂવ થાઓ, બીજા કોઈ પ્રદેશમાં શિફ્ટ થાઓ, તો ત્યાંનું અર્થતંત્ર પણ તમારે જાણવું જરૂરી બને. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ, એના બે હેતુ છે, પ્રાદેશિક અર્થશાસ્ત્ર અથવા તો પ્રાદેશિક અર્થતંત્રનો અભ્યાસ કરવાના બે હેતુઓ થાય છે. એક તો એ કે આપણે જે પ્રદેશમાં છીએ, આપણે જે પ્રદેશ, આપણું વતન છે, આપણે જ્યાં રહીએ છીએ તેનો અભ્યાસ કરવો જરૂરી બને છે. બીજી બાબત, જ્યારે આપણે કોઈ બીજા પ્રદેશમાં જઈએ ત્યારે તેનું અર્થતંત્ર પણ જાણવાનું થાય. ધારો કે આપણે ગુજરાતી મોટાભાગે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જવાની ઈચ્છા રાખીએ છીએ, અમેરિકામાં વધારે પડતો આપણે જઈએ છીએ, ઓસ્ટ્રેલિયા છે, તો ત્યાં જઈએ તે પહેલાં થોડું જો તેનું સ્ટડી કરી લઈએ તો આપણા બેકગ્રાઉન્ડમાં એનું જો થોડું ઘણું નોલેજ હોય તો ઘણું ઉપયોગી થઈ શકે છે. તો આપણા જે કોઈ પણ પ્રાદેશિક અર્થતંત્રના તબક્કાઓ છે એમાં આપણે જે જે તબક્કાઓનો અભ્યાસ કરીએ છીએ એમાં આજે તમારું એકમ 10મું આપણે જે લેવાના છીએ એ એકમ 10મું છે ગુજરાતમાં શિક્ષણ, પેપર 4 ગુજરાતનું અર્થતંત્ર, અને એકમ 10મું છે ગુજરાતમાં શિક્ષણ. તો શિક્ષણ આપણે જ્યારે અભ્યાસ કરશું, ગુજરાત વિશે જાણશું. હવે આમાં મોટાભાગે તમારી માહિતીઓ વિશે તમને માહિતીઓ બહુ આવે છે. આ પેપરમાં તમને બહુ માહિતીઓ આવશે કે કેટલું એગ્રીકલ્ચરનું પ્રોડક્શન થયું, કેટલી નિકાસ થઈ, કેટલી આયાત થઈ, ઉદ્યોગોની વ્યાખ્યા શું, ઉદ્યોગોમાં રોકાણ કેટલું. તેવી જ રીતે શિક્ષણનો જ્યારે તમે અભ્યાસ કરશો ત્યારે એ બાબત આવશે કે જ્યારે શિક્ષણ, કેટલા લોકોનું શિક્ષણ થયેલું, કેટલા લોકો શિક્ષણ મેળવે છે, સાક્ષરતા કેટલી છે, સ્કૂલોની સંખ્યા કેટલી, યુનિવર્સિટીઝનું પ્રમાણ કેટલું છે, કયા કયા વિષયો શીખે છે, ડ્રોપ આઉટ રેટ, ખાનગીકરણ, આ બધું જ તમારું ગુજરાતનું શિક્ષણ જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે એમાં આવે. પણ એક બાબત હંમેશા ધ્યાનમાં રાખજો કે જ્યારે આપણે અહીંયા વાત કરીએ છીએ, અત્યારે જે પણ સ્થિતિ હોય એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ છીએ. આજથી આવતા વર્ષે 6 મહિને અથવા તો 5 વર્ષે કે 10 વર્ષે, અથવા જો તમે અન્ય કોઈ પ્રદેશમાં જાઓ અથવા તો અન્ય કોઈ પ્રદેશના અર્થતંત્રનો અભ્યાસ કરો તો આ ફિગર નહીં હોય. એટલે જે પણ આ તમારા પેપરમાં, આ એકમમાં જેટલા પણ ફિગર્સ, આંકડાકીય માહિતી આવે છે એ સમજવા માટે, તુલના કરવા માટે, સરખામણી કરવા માટે કે પહેલાં કેટલું હતું, અત્યારે કેટલું છે, બે પ્રદેશની સરખામણી કરીએ છીએ, એમાં સુધારો થયો કે કેમ, એ બધી બાબતો આપણે જોવાની હોય છે. એટલા માટે જ્યારે આંકડાઓ આવે ત્યારે બહુ એને ગોખવાની, એવો પ્રયત્ન કરવાની જરૂર નથી. તમે 2, 3, 4 વખત જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને એ ફાવી જશે. પણ તેથી કરીને અર્થશાસ્ત્ર અઘરું છે એવી ઇમ્પ્રેશન ઊભી થાય છે કે બહુ આંકડાઓ આવે, પણ એ માન્યતા ખોટી છે. આપણે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે જે તે સમય પૂરતો, અને અત્યારે તો ટેકનોલોજી કેટલી સરસ ડેવલપ થઈ ગઈ છે. પહેલાં એવું હતું
કે આપણી પાસે જ્યારે માહિતી મળે, આંકડાઓ મળે, ત્યારે આપણે પોતે જ એની નોટબુક બનાવી લેવી પડતી, નોંધી લેવું પડતું. પણ અત્યારે ટેકનોલોજી ઘણી ડેવલપ થઈ ગઈ છે સરસ રીતે, અને જ્યારે પણ આપણને કોઈ પણ સમયની માહિતી જોઈએ, આંકડાકીય માહિતી જોઈએ, તો આપણી પાસે ટેકનોલોજીથી ઉપલબ્ધ છે. વેબસાઇટ પર ઇન્ટરનેટના થકી આપણે મેળવી શકીએ છીએ. એટલે કોઈ પણ વસ્તુ ગોખવાને બદલે તમે સમજો અને તેનો અભ્યાસ કરો, એ મહત્વનું છે. આપણે આ એકમમાં શેનો અભ્યાસ કરીએ એ જોઈએ. તો રૂપરેખા જોઈએ તો ગુજરાતનું અર્થતંત્ર, એમાં જે આપણે અભ્યાસ કરવાના છીએ, એમાં ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ, એટલે કે અત્યારે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ શું છે એનો આપણે અભ્યાસ કરીશું. બીજો મુદ્દો છે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓ. સ્વાભાવિક જ છે કે જ્યારે કોઈ પણ ક્ષેત્ર હોય ત્યારે એની સમસ્યાઓ તો રહેવાની. સમસ્યા એટલે અત્યારે ફોર ધ બેટરમેન્ટ. ધારો કે ડ્રોપ આઉટ રેટ વધારે છે તો એ સમસ્યા ગણાય. ધારો કે શાળાઓના મકાન બરાબર નથી તો એ સમસ્યા કહેવાય. શિક્ષકો નથી એ સમસ્યા. તો આપણે ગુજરાતના અર્થતંત્રમાં શિક્ષણ ક્ષેત્રે કઈ કઈ સમસ્યાઓ રહેલી છે એનો આપણે અભ્યાસ કરીશું. પછીનું જે છે એ છે શિક્ષણનું ખાનગીકરણ. તો ખાનગીકરણ કઈ રીતે? તમે જાણો છો કે પ્રાઇવેટ સ્કૂલ્સ, કોલેજીસ, યુનિવર્સિટીઝ વધારે છે, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. અને બીજું કે ગુજરાતમાં શિક્ષણ બાબતે જાહેર નીતિ શું છે. જાહેર નીતિ એટલે સરકાર દ્વારા શું ઈચ્છા કરવામાં આવે છે. નીતિ એટલે જાહેર નીતિ એટલે સરકાર દ્વારા કરવામાં આવતી ઈચ્છાઓનું પ્રસ્તુતિકરણ. કઈ રીતે કે કોઈ યોજના કઈ રીતે બહાર પડી એ રીતે. તો ગુજરાત સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપે છે કે નહીં એ કેવી રીતે જાણી શકીએ? તો આપણે એની નીતિઓથી જાણી શકીએ. પ્રોત્સાહન આપે છે કે કેમ, ગુજરાત સરકારને શિક્ષણનો વિકાસ થાય એમાં રસ છે કે કેમ. તો આપણે સીધું જ પૂછીએ કે તમને ગુજરાત સરકાર, તમને શિક્ષણમાં રસ છે કે નહીં, તો ઓબ્વિયસલી સ્વાભાવિક જ છે કે કોઈ પણ સરકારને પોતાના પ્રદેશના શિક્ષણના વિકાસમાં રસ હોય જ. પણ એના માટે કઈ પદ્ધતિ અપનાવે છે એ પણ આપણે જોવું પડ્યું. બધી પદ્ધતિઓના પ્લસ માઇનસ પોઈન્ટ્સ રહેવાના, પણ આપણે અહીંયા જોઈએ કે કઈ રીતે આગળ વધીએ. અને આ આપણી રૂપરેખા છે કે આપણે આ મુદ્દાઓનો અભ્યાસ કરીશું. તો આ પ્રમાણેના જે ઉદ્દેશો તમે જોયા એ આપણા અભ્યાસની સફળતા કહી શકાય કે જો આ ઉદ્દેશો પાર પડે તો આપણું શિક્ષણ વિશેનું જાણવું યોગ્ય કહેવાય. આગળ આપણે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો આપણે જોવાના છીએ ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ શું છે. હવે જ્યારે સ્થિતિની વાત કરીએ છીએ ત્યારે તેમાં કઈ કઈ બાબતો આપણે જોવાના હોઈએ કે કોઈ પણ પ્રદેશમાં, આપણે ગુજરાતની તો વાત કરીએ છીએ કે ગુજરાતમાં સાક્ષરતાનો દર કેટલો છે, સ્ત્રી પુરુષ સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, શાળાઓમાં પાયાની સુવિધાઓ કઈ કઈ છે, પ્રવેશ નોંધણીનું પ્રમાણ કેવું છે, ડ્રોપ આઉટ પ્રમાણ કેવું છે. જેમાં આપણે થોડા સમય પહેલા ચર્ચા કરી કે આપણે આ આખું જે અભ્યાસ કરીએ છીએ, શિક્ષણ વિશેનો અભ્યાસ છે, એ અર્થશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં છે. એટલે કે ધારો કે આપણો આર્થિક વિકાસ કરવો હોય, આપણા આ અનુભવ સિદ્ધે એ આપણે કહી શકીએ કે આખા વિશ્વના જુદા જુદા દેશોનો આપણે જો અભ્યાસ કરીએ તો એવું સાબિત થઈ રહ્યું છે કે જે પ્રદેશમાં, જે દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો છે અથવા તો આર્થિક વિકાસ વધુ થયેલો છે, ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, ત્યાં શિક્ષણનું પ્રમાણ વધારે છે. તો શિક્ષણનું પ્રમાણ વધારે હોવું, શિક્ષણનું સ્તર ઊંચું હોવું, સાક્ષરતા વધુ હોવી, સ્ત્રી પુરુષ બંને શિક્ષિત હોવા, એ આખા સામાજિક એના પ્રત્યાઘાતો સીધા આર્થિક વિકાસમાં પડે છે. એટલા માટે આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો આર્થિક વિકાસ કરવો હોય તો શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ. બંને રીતે લાભ થાય કે શિક્ષિત લોકો હોય તો આર્થિક સમસ્યાઓને દૂર કરી શકે છે, સમસ્યાઓ સમજી શકે છે, અનુકૂલન સાધી શકે છે, દરેક રીતે કહી શકીએ. તો સાક્ષરતાનો દર કેટલો છે, સ્ત્રી પુરુષ સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, એ પ્રમાણે પણ જોઈ શકીએ કે સ્ત્રીઓની સામાજિક સ્થિતિ કેવી છે. સ્ત્રી પુરુષ સાક્ષરતાનો દર જો સમાન હોય તો આપણે કહી શકીએ કે બંનેની સ્થિતિ, સામાજિક સ્થિતિ સમાન છે. પ્રવેશ નોંધણીનું પ્રમાણ, ડ્રોપ આઉટ, શા માટે વિદ્યાર્થીઓ અથવા તો લોકો પોતાના બાળકોને વચમાંથી જ શિક્ષણ છોડાવી દે છે, એનું કારણ શું.
પ્રવેશ જ નથી લેતા શાળામાં, એનું કોઈ કારણ હોઈ શકે. ઘણા બધા કારણો આપણે જાણીએ છીએ કે આપણે સ્કૂલમાં હતા ત્યારથી એનો અભ્યાસ કરીએ છીએ કે ગરીબ લોકો હોય પોતાના બાળકોને ભણવા નથી મોકલતા, ખોરાકનો અભાવ હોય, રોજગારીનો અભાવ હોય, શાળાના શિક્ષણનો ખર્ચ હોય. તો આ બધી જેમ જેમ સમસ્યાઓ આપણે ઓળખતા ગયા, આ બધું જુઓ, એક રિસર્ચ થયું હશે ને, તમે જુઓ કે કેમ ખબર પડી કે ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના હોવી જોઈએ, અથવા તો ગુજરાતમાં શાળાના બાળકોને, પ્રાથમિક શાળાના બાળકોને પુસ્તકો, અભ્યાસના પુસ્તકો ફ્રી આપવા જોઈએ. આ કેવી રીતે ખબર પડી હશે? તો શિક્ષણ બાબતે જ્યારે અભ્યાસો થયા હશે કે આ કારણોસર બાળકોને લોકો શાળાએ મોકલતા નથી, તો એ લોકોને કારણ કે પૂરતો ખોરાક ન મળતો હોય તો એ લોકો શાળાએ આવીને શિક્ષણ મેળવી જ ન શકે. શિક્ષણ, ધારો કે શાળામાં એડમિશન લઈ લે તો શિક્ષણનું પ્રમાણ, સ્તર નીચું હોય, કંઈ શીખી ન શકતા હોય કારણ કે ભૂખ લાગી હોય, તો મધ્યાહન ભોજનની યોજના છે. આ બધી યોજનાઓ છે. પુસ્તકો ન ખરીદી શકતા હોય તો પુસ્તકો અપાય છે. તો ઘણા બધા એવી નાના નાના પગલાં, આપણે આ બધી સમસ્યાઓ કેવી રીતે ખબર પડે? જ્યારે ભવિષ્યમાં તમે પણ રિસર્ચ કરશો ત્યારે કોઈ જુઓ કે કેમ આ વસ્તુ વધારે સારી થાય, તો એના માટેનો અભ્યાસ થાય, એ સમસ્યાને પ્રસ્તુત કરાય, એના સંભવિત ઉપાયો કહી શકાય, અને એ આખું ડોક્યુમેન્ટેશન એ રિસર્ચ છે. આપણી એ ટ્રેક બદલાઈ જાય છે આપણો વાતનો, પણ આપણે આગળ વધીએ તો ગુજરાતમાં જ્યારે શિક્ષણની સ્થિતિનો અભ્યાસ કરીએ ત્યારે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લેશું. જુઓ, સૌથી પહેલાં તો આપણે કહીએ કે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે. સાક્ષરતાનું પ્રમાણ જો આપણે જોઈએ તો આપણને અહીંયા જુદા જુદા 1951થી 2011 સુધીનો સાક્ષરતાનો દર આપણી પાસે છે. એના પહેલાંનો પછીનો પણ મળી શકે, પણ મોટાભાગે જ્યારે આપણે સેન્સસ, વસ્તી ગણતરી થાય છે એ સમયે આપણે આખો અભ્યાસ કરતા હોઈએ છીએ. વસ્તી ગણતરી એટલે ટોટલ હેડ કાઉન્ટ્સ જ નથી આપણે કરતા, કે માથાની ગણતરી નથી કરતા કે માત્ર આટલા લોકો. આપણે આખી પોપ્યુલેશનનું એન્યુમરેશન તો કરીએ છીએ, પણ સાથે સાથે એની ગુણવત્તા પણ આપણને ખ્યાલ આવે છે, એ ડેમોગ્રાફિક, એની લાક્ષણિકતાઓ પણ આપણને ખબર પડે છે. તો આખી સેન્સસ, જ્યારે આ તમારા પાસે આ ફિગર્સ મળી રહેશે, આમ તો 2021નો પણ સેન્સસનો વર્ષ છે, પણ આપણે જાણીએ છીએ કે 2 વર્ષ આપણા અલગ જ રહ્યા, એટલે કોઈ અસામાન્ય પરિસ્થિતિને કારણે સેન્સસ એટલે જનગણના થઈ શકેલી નથી, અને આ રીતે આપણે કહી શકીએ છીએ. રાઈટ. તો આગળ આપણે જોઈએ તો સાક્ષરતાનો દર જુઓ તો સાક્ષરતા દરનું પ્રમાણ વધેલું છે. આટલા ફિગર્સ તમારી બુક્સમાં પણ આપેલા છે, અને તમે કોઈ પણ રીતે સરસ વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકો. વેબસાઇટ ઓથેન્ટિક હોવી જોઈએ, રાઈટ, કે ગવર્મેન્ટ ડેટા હોય, રિઝર્વ બેંકના ડેટા હોય, આ બધી ઘણી બધી એજન્સીઓ પોતે પણ એના રિસર્ચના ડેટા, દાખલા તરીકે ટાટા ફાઉન્ડેશન, એ પણ રિસર્ચના જે ડેટા આપે છે. તો ઓથેન્ટિક ડેટા હોય એને તમારે ધ્યાનમાં લેવાના હોય. આગળ જોઈએ તો શિક્ષણની સ્થિતિ શું છે. શિક્ષણની સ્થિતિમાં અહીંયા જુઓ આપેલું છે કે પુરુષ અને સ્ત્રીનું શિક્ષણનું પ્રમાણ કેટલું, એમાં દર વર્ષે શું શું ફેરફારો થતા આવ્યા છે. તો આ પ્રમાણ આપણે કહી શકીએ. ભારત સાથે એની તુલના પણ કરવામાં આવેલી છે કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ આટલું હતું, સ્ત્રી પુરુષનું પ્રમાણ, શિક્ષણનું પ્રમાણ, સાક્ષરતા દર, તમે જોઈ શકો છો કે શિક્ષણનું પ્રમાણ તો વધે છે. ખરેખર આપણે જોવા જઈએ તો શિક્ષણનું પ્રમાણ તો વધે છે, પણ શિક્ષણનું પ્રમાણ વધવું એટલે શું? આપણે અહીંયા સાક્ષરતાની વ્યાખ્યા શું કરીએ છીએ? તો સાક્ષરતાની જે વ્યાખ્યા કરવામાં આવે છે એ કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે પોતાની ભાષામાં, કોઈ એક ભાષામાં પોતાનું નામ લખતા વાંચતા આવડતું હોય, અથવા તો એ સહી કરી શકે તો એને સાક્ષર ગણાય છે. બહુ નાની અને બહુ પાયાની આ વ્યાખ્યા છે. વાસ્તવિકતા તો એ હોવી જોઈએ કે શિક્ષણ એટલે એનાથી તો ઘણું બધું, રાઈટ. તો ઘણા આપણે એ પણ જોઈએ છીએ કે ઘણી પ્રાથમિક શાળાઓમાં બાળકો જાય છે, શિક્ષકો હોય છે, પણ પરિણામ નથી આવડતું, અને બાળકોને વાંચતા ન આવડતું હોય, ગણિત, સામાન્ય ગણતરી ન આવડતી હોય, તો શિક્ષણની નિષ્ફળતા છે. તો ઘણા બધા કારણો એવા પણ હોઈ શકે છે કે શિક્ષણની સ્થિતિ સુધારતી વખતે શું કરવું. ઘણા બધા શિક્ષકોનું પ્રમાણ એવું હોય છે કે શિક્ષકને પોતાના ઘરથી ઘણી જ દૂર કોઈ શાળામાં એ લોકોને એને પોતાની નોકરી મળે છે, તો એ પણ એ સતત એ નથી કરી શકતા. પ્રાદેશિક ભાષાઓની સમસ્યા છે. ગુજરાત બહુ મોટો પ્રદેશ છે, અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ જો બાળકોને અપાતું હોય
એ પણ નહીં થઈ શકે કે પ્રાદેશિક ભાષામાં ન આપે ને અંગ્રેજી માધ્યમમાં કે હિન્દી માધ્યમમાં આપે, કારણ કે ગુજરાતની મોટાભાગની પ્રજા ગુજરાતીમાં, શહેરી ભાષા, શહેરી લોકોનું પ્રમાણ જુદી વાત છે કે એ લોકો ગુજરાતી સિવાયની ભાષામાં પણ અભ્યાસ કરી શકે, પણ મોટાભાગે બધા પોતાની માતૃભાષામાં અભ્યાસ કરે. તે ઉપરાંત પણ ઘણા એવા પ્રદેશો છે કે જે ગુજરાતના જ છે પણ એની માતૃભાષા ગુજરાતી નથી હોતી. એ સાવ લોકલ ડાયલેક્ટ હોય છે એ લોકોની, જે લોક બોલી હોય છે, એના કારણે એ લોકોને ગુજરાતીમાં અભ્યાસ કરવાનું પણ અઘરું પડે છે. તો આ ઘણા બધા એમાં પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. આગળ જોઈએ તો પાયાની સુવિધાઓ. હવે કોઈ પણ બાળક શાળામાં જાય અને સારી રીતે અભ્યાસ કરી શકે તો પહેલાં તો શું હોવું જોઈએ? હવે એક મને જસ્ટ વાત યાદ આવે છે કે બહુ ઘણા સમય પહેલાં આપણે તો શાસ્ત્રોમાં વાંચેલું હોય, આપણે જોયું હોય ને કે એવી સ્કૂલો રહેતી, શાળાઓ રહેતી જેને ધૂળિયા નિશાળ કહેવાતી, એટલે કે ધૂળમાં આંગળીથી લખીને માટીમાં અને લોકો અંકને અક્ષરોને શીખે. અને એ રીતે આપણા વેદ પણ શ્રુતિ અને સ્મૃતિથી ગુરુએ શિષ્યોને શીખવાડેલા હોય બોલીને, એ રીતે આપણે આવ્યા છે, આપણા સુધી પરંપરા થઈ છે, પછી લખાયા અને આપણા સુધી પહોંચ્યા છે. તો શ્રુતિ અને સ્મૃતિથી આગળ વધતું શિક્ષણ કહી શકીએ, બહુ પાયાની બાબત કહીએ. કે પછી ધૂળિયા નિશાળો કહી શકીએ. આજે આપણે કેટલી બધી બહુ જ લેટેસ્ટ ટેકનોલોજીથી આપણે અભ્યાસ કરીએ છીએ, પણ એ દરેકની બાબતમાં એ શિક્ષણ જો સારા વર્ગખંડો હોય, એસી વર્ગખંડો હોય તો શિક્ષણ સફળ થાય એ વ્યાખ્યા નથી. પણ કમસે કમ આપણે એ તો કહી શકીએ કે અતિશય તાપમાં બેસીને બાળકોએ ભણવું ન પડે, વરસાદ વરસતો હોય કે અતિશય ઠંડી હોય એવી સ્થિતિમાં બેસીને બહાર ખુલ્લામાં બેસીને બાળકોએ ભણવું ન પડે. તો એક યોગ્ય પ્રકારના વર્ગખંડો હોવા જરૂરી છે. બીજું, વિદ્યાર્થીઓ દીઠ શિક્ષકોની સંખ્યા. તમે પ્રાથમિક શાળામાં તમે ભણતા હો, મને ખ્યાલ નથી કે તમારું પ્રાથમિક શિક્ષણ કેવી રીતે રહ્યું હશે, પણ એવી કલ્પના મેં એવી શાળાઓ જોઈ છે, કદાચ હું પણ એવી શાળામાં મેં પણ અભ્યાસ કર્યો છે કે કેટલા બધા બાળકો હોય, 50, 60, 70, 80 જેટલા નાના નાના બાળકો હોય, અવાજ થતો હોય, એમાં શિક્ષક કેવી રીતે અભ્યાસ કરાવી શકે બાળકોને? તો બાળકો ઘણા છે, ક્લાસ વર્ગખંડ દીઠ અને શિક્ષકોનું પ્રમાણ ઓછું છે. એક શિક્ષક કેટલા બાળકોને સાચવી શકે, એક શિક્ષક કેટલા બાળકોને ભણાવી શકે, એ પણ વધારે મહત્વનું છે. તો ટીચર પ્યુપિલ રેશિયો જે આજકાલ એનો વર્ડ છે એ કહી શકીએ. તો શાળામાં શિક્ષકોની સંખ્યા ઓછી છે. પછી જો આપણે જોઈએ કે છોકરીઓ કેમ નથી ભણતી, એની ઘણી બધી સમસ્યાઓ. એક સમસ્યા એ પણ હોય કે શાળામાં સ્ત્રી શિક્ષક છે તો કોઈ પણ માતા પિતા પોતાની નાની દીકરીને સ્કૂલમાં મોકલવાની હિંમત કરી શકે. આના બધા સામાજિક કારણો પણ હોઈ શકે કે કદાચ એવા એ લોકોને અનુભવ પણ થયા હોય ભૂતકાળમાં કે એક જે શાળામાં સ્ત્રી શિક્ષક ન હોય ત્યાં એ છોકરીનું અથવા તો એ પોતાની દીકરીને ભણવા ન મૂકી શકે એવી કોઈ ઘટના બની હોય. તો આ બધી બાબતો હોવી જરૂરી છે. તો આ બધી પાયાની સુવિધાઓ છે. આપણે આજકાલ જોઈએ છીએ કે ગમે તેવા નાના નાના શોપિંગ સેન્ટર જેવામાં પણ શાળાઓ ચાલતી હોય, પણ એવું ન હોવું જોઈએ. રમતગમતનું મેદાન પણ હોવું જોઈએ કે ખુલ્લી જગ્યા હોય, બાળકો રમે. આ પણ શિક્ષણનો જ એક ભાગ છે. આપણે એમ ન કહી શકીએ કે અડધો કલાક એક બાળક રમવા ગયું મેદાનમાં તો એ શિક્ષણનો ભાગ નથી, કારણ કે એ રમતગમતની આખી જે પ્રક્રિયા છે એનાથી એની માનસિક વિકાસ ઉપર ચોક્કસ અસર થાય છે. એના પણ અભ્યાસો થયેલા છે. ઉપરાંત જે બહુ જ પ્રાથમિક સગવડો કહી શકાય તેવી રીતે પીવાનું પાણી ચોખ્ખું હોવું જોઈએ, પીવા લાયક હોવું જોઈએ, એ પણ શાળાઓમાં ન હોવું જોઈએ. છોકરીઓ માટે અને જનરલ પણ દરેક જગ્યાએ બધા જ વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ માટે શાળામાં શૌચાલય હોય, આ બધી સુવિધાઓ નહોતી. તો અત્યારે આ બધી સુવિધાઓ થઈ છે કે કેમ? જો તમે આ ઉપર એક નાનો એવો પ્રોજેક્ટ પણ કરી શકો કે તમે જે ગામમાં છો, તમે જે ગામમાં રહેવાસ કરો છો તેની શાળાઓનો અભ્યાસ કરો, પ્રાથમિક શાળાઓનો અભ્યાસ કરો, હાઈસ્કૂલનો અભ્યાસ કરો કે તેમાં પાયાની સુવિધાઓ કેવી છે કે નહીં, સ્ટાન્ડર્ડ શું છે, કેવી હોવી જોઈએ. તો આ બધું શિક્ષણ અંગેનો જ અભ્યાસ છે. આમાં બંને પરસ્પરના સંબંધો પણ હોઈ શકે. કઈ રીતે? કે પરસ્પરના એ રીતે કે જ્યાં આર્થિક વિકાસ થયેલો હોય
તે પ્રદેશની સરકાર અથવા તો પ્રજા પણ પોતાના પ્રદેશમાં સારી શાળાઓ હોય એ ઈચ્છે અને એના માટે ઘણા લોકો ખાનગી રીતે પણ, ખાનગી એટલે સરકારી નહીં, એ રીતે ખાનગી રીતે પણ પોતાની રીતે અનુદાન જાહેર કરતા હોય છે, સરકાર પણ ગ્રાન્ટ જાહેર કરતી હોય છે. આ રીતે આપણે જોઈએ તો ઘણી બધી શાળાઓ ગવર્મેન્ટની હોય છે, જે પ્યોર ગવર્મેન્ટ કહી શકાય કે સરકારી શાળાઓ. ઘણી બધી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ હોય છે કે જેનું વહીવટ સંચાલન એ કરવામાં આવે છે કોઈ ખાનગી ગ્રુપ દ્વારા, જૂથ અથવા તો જે ટ્રસ્ટ કહી તેના દ્વારા. એના શિક્ષકોનું અને બીજો ખર્ચ જે થતો હોય છે એ સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે. તો આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનું પણ ઉદાહરણ કહી શકાય. તો ખાનગીકરણ એટલે ખરાબ એ દ્રષ્ટિએ જોઈએ એના કરતાં ઘણી બધી ઐતિહાસિક અનુભવો પણ જોઈએ, રાઈટ? કે આપણે જે પણ શાળામાં અભ્યાસ કર્યો છે એ કઈ શાળા હતી? ગવર્મેન્ટ સ્કૂલ હતી, પબ્લિક સ્કૂલ હતી, પ્રાઇવેટ સ્કૂલ હતી, કઈ સ્કૂલ હતી? અને એ સ્કૂલમાં કયા કયો અત્યારે આપણે જ્યારે ભણતા, પ્રાથમિક શાળામાં ભણતા, હાઈસ્કૂલમાં ભણ્યા તમે થોડા સમય પહેલાં, અને અત્યારે શું એમાં કોઈ ફેરફાર થયો છે સ્થિતિમાં? તો આ બધા પણ અભ્યાસો કરી શકાય. તો પાયાની સુવિધાઓ એ પણ શાળામાં હોવી જરૂરી છે. હવે ગુજરાતમાં આ તો આપણે જે મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ સાથે સાથે એની સમસ્યાઓની પણ ચર્ચા કરીએ છીએ. તે ઉપરાંત આપણે જો અભ્યાસ કરીએ તો ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રની મૂળ સમસ્યાઓ કઈ? શિક્ષણનો આમ જોવા જઈએ, તમે આંકડા જોયા હશે તો ભારત કરતાં ગુજરાત સરેરાશ આખા ભારતના શિક્ષણનું સ્તર છે એના કરતાં ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઓછું નથી. તેમ છતાં હજી એ 100%ની સ્તરે નથી પહોંચ્યું. તો કયા કારણોસર? એક તો ગુજરાત ઘણો જ વિશાળ પ્રદેશ છે, એમાં ઘણી બધી ભૌગોલિક વિભિન્નતાઓ છે. એ વિભિન્નતાઓમાં જે તે પ્રદેશમાં શિક્ષકો બહારથી આવેલા, અન્ય પ્રદેશમાંથી, અન્ય વિસ્તારમાંથી આવેલા સેટ ન થઈ શકે, સ્કૂલ અથવા તો શાળાઓનું મકાન ન હોઈ શકે. તો આ બધા કારણોસર શિક્ષણની સમસ્યાઓ વધતી ગઈ છે અને શિક્ષણનું પ્રમાણ ઓછું થતું ગયું છે. હવે આપણે આ જોઈએ તો મૂળ શિક્ષણની સમસ્યાઓ શું છે? તો એક તો સમસ્યા છે કે અધવચ્ચે શિક્ષણ છોડે છે. બાળકો એડમિશન તો લે છે, પ્રવેશ તો લે છે, પણ એ શિક્ષણ પૂરું કરતા નથી. તો કયા સ્તરને શિક્ષણ પૂરું કહેવાય? એના ઘણા બધા કારણો હશે. દાખલા તરીકે પ્રાથમિક શાળા, પછી પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ કર્યો હોય, હાઈસ્કૂલ સુધી ન ગયા હોય. તમને ખ્યાલ હશે કે ફેરફાર કરવામાં આવ્યો છે કે જે 8મું ધોરણ છે, પહેલાં એ માધ્યમિક શાળામાં, હાઈસ્કૂલમાં ગણવામાં આવતું, હવે એને પ્રાથમિકમાં લઈ આવ્યા છે. તો કમસે કમ 7મા ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓ 8મું ધોરણ તો એ જ સ્કૂલ હોવાને લીધે પાસ કરી શકે કે ચાલો સ્કૂલ તો નથી બદલાવાની, આપણે અભ્યાસ કરીએ. હવે આનો બંનેનો અભ્યાસ થયેલો છે કે એક વર્ષ 8મું ધોરણ હાઈસ્કૂલમાંથી પ્રાથમિકમાં લઈ આવવાના કારણો શું, એની અસરો શું? તો ખરેખર તમને એના અંગે જે અભ્યાસો થયેલા છે એ જાણીને ખરેખર રસ પડશે કે જીડીપીમાં એનો રેશિયો છે, એની આખી ઇફેક્ટ થાય છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ એક વધારે લેવલ પાસ કરે છે, 7મામાંથી 8મું ધોરણ કે 11મામાંથી 12મું ધોરણ, 9મામાંથી 10મું, જ્યારે એક વર્ષનું જ્યારે શિક્ષણ એક લેવલ પાસ કરવામાં આવે છે ત્યારે તેની આખી અસર કુલ જીડીપી ઉપર પડે છે. હવે કઈ રીતે? આના તો ઘણા જ એકબીજા સાથે જોડાયેલા તંતુઓ, તાર છે. શિક્ષિત વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે એટલે એનો ખર્ચ બચી જશે. શિક્ષિત વ્યક્તિ રોજગારી મેળવશે એટલે એની ગરીબી દૂર થશે, એની આર્થિક સ્થિતિ સુધરશે. અને આ એક વ્યક્તિ જ્યારે એની સ્થિતિ સારી થાય છે ત્યારે એની આખી સાયકલ શરૂ થાય છે. કઈ રીતે? એની ઉત્પાદન ક્ષમતા વધે. કોઈ પણ વિદ્યાર્થી, જે પણ શિક્ષિત વ્યક્તિ કામ કરતી હોય એની અસર એ ક્ષેત્રના ઉત્પાદનમાં થાય. હવે જ્યારે કોઈ ગામની શાળામાં 20 વિદ્યાર્થીઓ વધારે શિક્ષિત બને
ધારો કે કોઈ એક નાનું એવું ગામ છે, આપણે બહુ મોટી સ્કૂલની વાત નથી કરતા, કોઈ એક શાળામાં, કોઈ ગામની શાળામાં 20 વિદ્યાર્થીઓ એક વધારે લેવલ પાસ કરે છે, તો આખા એ 20 વિદ્યાર્થીઓનું જે પણ રોજગાર મેળવશે એમાં એ લોકોની કાર્યક્ષમતામાં વધારો થશે. જે આર્થિક ઘટનાઓ બને છે એ પ્રત્યેના અનુકૂલન સાધવામાં એનો ફાળો રહેશે. તો આ બધું એક લેવલ પાસ કરવાથી આખો જીડીપીમાં 1 થી 1.5% વધારો થાય છે. તો તમે વિચાર કરો કે હવે સ્વાભાવિક છે કે કોઈ એક બાળક પહેલી સ્કૂલમાં બેસીને 8મું ધોરણ ભણે અને આ જ સ્કૂલમાં બેસીને 8મું ધોરણ ભણે, તો મકાન બદલવાથી એના જ્ઞાનના પ્રમાણમાં તો અથવા તો એના ગુણવત્તામાં ફરક નહીં પડે. તો કેમ નહીં અહીંયા જ એ બાળકો, જો ઘણા બધાનું બાળકોનું એ કારણ હોય છે કે હવે સ્કૂલ બદલાવી પડશે તો હવે આગળ નથી ભણવું, તો કમસે કમ એ બાળકો તો 8મું ધોરણ ભણે કે જેનું માત્ર સ્કૂલ બદલાવાનું કારણ છે. તો જુઓ, આ બધી આપણે જે આગળ જે ચર્ચા કરવાના છીએ કે સરકારની નીતિ શું છે, ગુજરાત સરકારની શિક્ષણ પ્રત્યેની નીતિ શું છે, એ આમાં બધું આવે છે. કે જવા દો ને, સરકાર કદાચ એમ કરે કે ચાલો ને જેમ છે એમ જ, પણ સરકાર એટલે મોટા પ્રમાણમાં સરકારી સ્કૂલો શરૂ કરે એટલે જ જાહેર ક્ષેત્રમાં ધ્યાન આપે છે એવું ન કહી શકાય. એના ઘણા બધા એવા બાબતો હોય છે. તો આ બધી બાબતો આપણે હવે નેક્સ્ટમાં જોઈએ. નેક્સ્ટ આપણો જે વ્યાખ્યાન ખંડ હશે એમાં પણ આપણે જોશું. અત્યારે આપણે જોઈ તે ગુજરાતમાં શિક્ષણની સમસ્યાઓથી જ આપણે આપણું આગળનું વ્યાખ્યાન પણ શરૂ કરીશું. ત્યાં સુધી શિક્ષણના ઉદ્દેશો, એની સમસ્યાઓ, એ બધાથી તમે વિચાર પણ કરજો અને મારી સાથે કમ્યુનિકેટ પણ કરજો. ફરીથી આપણે મળીએ, ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ આનંદદાયક રહે. થેન્ક યુ. स्वाध्यायः परमं तपः